ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદર 7મું જે ગદ્ય છે સુભાષિત કુસુમાની તેનો અભ્યાસ કરીશું. 10મા ધોરણની અંદર સૌથી વધારે બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય તો વધારે માર્ક આમાંથી પૂછાય છે. 7મું કાવ્ય, આમાંથી પ્રશ્નો પણ પૂછાઈ શકે, શ્લોકનું ભાષાંતર પણ પૂછાઈ શકે, અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે. પહેલાં જ તમને કહી દઉં કે આના જે 7 શ્લોક છે એમાંથી તમારે ત્રીજો એટલે કે ચોથો અને 7મા શ્લોકનું માત્ર ભાષાંતર કરવાનું છે. બાકીના જે શ્લોકો છે એ અર્થ વિસ્તારમાં પણ પૂછાય, શ્લોક પૂર્તિમાં પણ પૂછાય અને ભાષાંતરમાં પણ પૂછાય. એટલે ખાસ આ 7મું કાવ્ય છે એ તમારે તૈયાર કરી લેવાનું છે. સુભાષિત કુસુમાની, સુભાષિત રૂપી પુષ્પો, આવું સરસ મજાનું એ કાવ્ય છે. કે સુભાષિત એટલે શું? તો કે સારું બોલાયેલું, સારું કહેવાયેલું. સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, સારું બોલાયેલું, સારી રીતે કહેવાયેલું જે છે વાક્ય તેને સુભાષિત કહેવાય. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. તમે સંસ્કૃતના ગ્રંથો તપાસો તો એની અંદર પુષ્કળ પ્રમાણની અંદર સુભાષિતો છે એ નીકળતા હોય છે. સાહિત્યકારોની એક માન્યતા છે કે પૃથ્વ્યામ ત્રીણી રત્નાની, જલ, અન્ન, સુભાષિત. એટલે કે સાહિત્યકારો એવું માને છે કે પૃથ્વી ઉપરના 3 રત્નો છે. એક સુભાષિત છે, બીજું જલ છે અને ત્રીજું અન્ન છે. આવી આની વિશેષતા છે. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેમ માણસના જીવનની અંદર એના મૂલ્યો સમજવા માટે, સંસ્કારોનું સિંચન કરવા માટે સુભાષિત છે એ ખૂબ જ આવશ્યક છે. સંસ્કૃત ભાષામાં જે સુભાષિતો છે એ ભારતીય પ્રજા કે સંસ્કૃતિને જ વાકેફ કે અભિવ્યક્ત કરતા નથી, પરંતુ સમગ્ર માનવ જીવનની જે સંસ્કૃતિ છે એને ઓળખાવી આપે છે. પરિણામે સ્થળ અને કાળના બંધન વગર માનવીય જીવનના ચારિત્ર્ય ઘડતર માટે જેમ એક મિત્ર મદદરૂપ થઈ શકે તેમ આ સુભાષિતો છે એ મદદરૂપ થઈ શકે. પ્રસ્તુત પાઠમાં સુભાષિત રત્ન ભંડાર નામના અથવા અન્ય ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને 7 પદ્યો છે, 7 સુભાષિતો છે અહીંયા લેવામાં આવ્યા છે. હવે તેની અંદર જોઈએ તો કે પહેલું જે સુભાષિત છે એની અંદર માણસનું વ્યક્તિત્વ, માણસનું જીવન, માણસના વચનોનું મૂલ્ય કેવું હોય તેની વાત કરવામાં આવી. બીજો જે સુભાષિત છે એમાં વૃક્ષની ઉપયોગિતા. ત્રીજું છે એ માણસ જો પ્રયત્નપૂર્વક કામ કરે તો કેટલો આગળ જઈ શકે, તેના ગુણોની પ્રાપ્તિ કરી શકે તેની વાત કરવામાં આવી. ચોથા સુભાષિતની અંદર અસ્થિર ચિત્તવાળો એટલે કે જેના મનનું બેલેન્સ ન હોય, એનું ચિત્તનું બેલેન્સ ન હોય, આવા વ્યક્તિથી કેટલી હાનિ સમાજની અંદર થતી હોય તેની વાત કરવામાં આવી. ત્યાર પછીનું છે સમાજની અંદર ઘણી પ્રકારના માણસો રહેતા હોય, એ વ્યક્તિની ઓળખ કેવી રીતે કરવી, તો ઓળખ માટેનો એ સરસ મજાનો શ્લોક આપવામાં આવ્યો. ત્યાર પછી મહાપુરુષો આપણા ગ્રંથોની અંદર આ પૃથ્વી પર પોતાનો અવતાર લઈ અને જતા રહ્યા, એની અંદર એમાં જે મૂલ્યો છે, એના જે સંસ્કારો છે એનું અનુકરણ કેવી રીતે કરવું, એના ગુણો કેવી રીતે મેળવવા એની વાત કરવામાં આવી. ત્યાર પછી છેલ્લા શ્લોકની અંદર આવતીકાલના નાગરિકો અને સમાજના વિદ્યાર્થીઓ માણસને ઓળખી શકે કે કયા 3 પ્રકારના મનુષ્ય સમાજની અંદર જીવતા હોય તેની વાત કરવામાં આવી. તો વિદ્યાર્થીઓની અંદર પોતાના જીવનના મૂલ્યો, સદ્ગુણો અને જીવન કૌશલ્યોનું સિંચન થાય એ ઉદ્દેશ્ય સાથે આપણે સુભાષિત કુસુમોનો અહીં પ્રસ્તુત છે તેનો અભ્યાસ કરીશું. આપણે પહેલો શ્લોકની અંદર જોઈએ તો સદ્ભી અસ્તુ લીલિયા પ્રોક્તમ શિલાલિખિતમ અસિદ્ભી સપ્તેનપી જલે લિખિતમ અક્ષરમ. હવે આને જોઈએ સિદ્ધ તો લીલિયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. હવે સિદ્ધભી અસ્તુ, સિદ્ધભી એટલે સજનો દ્વારા, આનું સજનો દ્વારા તો આ તું છે શું લેવાનું છે તો કે તો લેવાનો છે એટલે તો. સજનો દ્વારા તો, લીલિયા એટલે રમત, રમતમાં. પ્રોક્તમ, પ્રોક્તમ એટલે બોલાયેલું. શિલાલિખિતમ અક્ષરમ, શિલા એટલે થશે પથ્થર,
પથ્થર પર લખેલા, અને અસદ્ભી એટલે દુર્જન દ્વારા, સપ્તેનપી એટલે સોગંદ પૂર્વક, જલે એટલે પાણી. હવે જોઈએ સદ્ભીયસ્તુ સજ્જનો દ્વારા, તો લીલિયા રમત રમતમાં પ્રોક્તમ બોલાયેલું જે વચન છે તે કેવું છે? તો કે શિલાલિખિતમ અક્ષરમ, પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે. ત્યાર પછી એના જ વિરુદ્ધી બતાવવામાં અસદ્ભી. અસદ્ભી એટલે કેવો થશે? તો કે દુર્જન માણસ, દુર્જનો દ્વારા સપ્તેન અપી સોગનપૂર્વક પણ, સોગનપૂર્વક પણ, અપી છે એટલે અહીં શું આવશે? પણ આવશે. સોગનપૂર્વક પણ બોલાયેલું વચન છે કેવું છે? તો કે જલે લિખિતમ અક્ષરમ, પાણીમાં લખેલા જેવું, લખેલા અક્ષરો જેવું છે. ફરી એક વખત સેદ્ભ્યસ્તુ લીલિયા પ્રોક્તમ, સજ્જનો દ્વારા, તો રમત રમતમાં બોલાયેલું વચન શિલાલિખિતમ અક્ષરમ, પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે. સજ્જન માણસ, સજ્જનોની સંગતિ કરી હોય ને એ માણસ રમત રમતમાં કોઈ વાક્ય બોલતા હોય તો એ વાક્ય કેવું હોય? તો કે પથ્થરની લકીર પર અંકાયેલું હોય છે. એટલે કે એના વજનોની, એના શબ્દોની એનો વજન છે એ કાયમ માટે સમાજની અંદર રહેતો હોય. જ્યારે દુર્જન માણસ છે, અસદ્ભી સપ્તેનપી, દુર્જન દ્વારા સોગંદપૂર્વક કસમ ખાઈને બોલતો હોય દુર્જન માણસ, તો પણ એ કેવું છે? તો કે જલે લિખિતમ અક્ષરમ, પાણીમાં લખેલા અક્ષરો જેવું હોય છે. એના વચનોનું કોઈ મૂલ્ય હોતું નથી. દુર્જન માણસ ક્યારેય વાત કરતો હોય, સોગંદપૂર્વક વાત કરતો હોય, તો પણ એના જે વચનો છે, એની જે વાત છે, એનું કોઈ મૂલ્ય હોતું નથી, એનો કોઈ વજન સમાજની અંદર રહેતો નથી. આ શ્લોક છે એ તમારે ખાસ પાકો કરવાનો છે અને અર્થ વિસ્તારમાં પણ પૂછાઈ શકે. ફરી એક વખત અસદ્ભ્યસ્તુ લીલિયા પ્રોક્તમ શિલાલેખિતમ અક્ષરમ, સજ્જનો દ્વારા રમત રમતમાં બોલાયેલું વચન છે એ પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે. અસદ્ભી સપ્તેનપી જલે લિખિતમ અક્ષરમ, દુર્જનો દ્વારા સોગંદપૂર્વક લખાયેલું બોલાયેલું વચન છે કેવું હોય? તો કે પાણીમાં લખેલા અક્ષરો જેવું હોય છે. આ બે વસ્તુ યાદ રાખવાની કે સજ્જનો દ્વારા બોલાયેલું વચન કેવું હોય? તો કે પથ્થર પર લખેલા, શિલા એટલે શું થશે? તો કે પથ્થર. દુર્જનો દ્વારા કેવું હોય? તો કે પાણીમાં લખેલા અક્ષરો જેવું. ત્યાર પછી હવે આપણે બીજો શ્લોક છે, એટલે કે બીજું સુભાષિત છે એ જોઈએ. એની અંદર વૃક્ષોનો મહિમા બતાવવામાં આવ્યો કે વૃક્ષો છે એ જીવનની અંદર કેવા ઉપયોગી છે અને માણસ એનો ઉછેર કરવો જોઈએ જેથી આવનારી પેઢી છે એ તંદુરસ્ત જીવન છે એ નિર્વાહ કરી શકે. પરંતુ હાલના સમયની અંદર એ આખું ચેન્જ થઈ ગયું. કોન્ક્રીટના જંગલો છે એનો વ્યાપક છે એ વધતો જાય છે અને વૃક્ષો છે એ ઘટતા જાય છે. હવે આપણે બીજો શ્લોક છે એ જોઈએ. એની અંદર શ્લોક બીજો, સેવિતો, સેવિત્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત. ત્યાર પછી યદિ દેવાત ફલમ નાસ્તિ, એટલે કે ન અસ્તિ છાયા કેન નિવાર્યતે. બીજો હવે આપણે જોઈએ તો હવે શું કરશું તો કે આની અંદર અન્વય કરવો પડશે, એટલે કે એને છૂટું પાડવું પડશે. એની અંદર જોઈએ
તો સેવિત્યો મહાવૃક્ષ ફલમ છાયા સમન્વિતઃ યદિ દેવાત ફલમ ન અસ્તિ છાયા કેન નિવાર્યતે. હવે આપણે જોઈએ તો કે આમાં શું છે તો કે પહેલું ફલ છાયા સમન્વિતઃ મહાવૃક્ષઃ સેવિત્યો. યદિ દેવાત ફલમ ન અસ્તિ છાયા કેન નિવાર્યતે. હવે આનું શું થઈ ગયું તો કે આપણે અન્વય કર્તા કર્મ ક્રિયાપદમાં ગોઠવી દીધો. હવે આપણે શબ્દાર્થ જોઈએ. ફલ છાયા સમન્વિતઃ એટલે સમન્વિત અથવા સંયુક્ત. સેવિત્વ્યો સેવન કરવું જોઈએ. યદિ યદિ એટલે થશે જો. દેવાત એટલે ભાગ્યવશાત. કેન એટલે કોણ અને નિવાર્યતે એટલે અટકાવી શકે. હવે જોઈએ સેવિત્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિતઃ એટલે ફલ છાયા સમન્વિતઃ ફળ અને છાયાથી યુક્ત એટલે કે સંયુક્ત ફળ અને છાયાવાળું વૃક્ષ. મહાવૃક્ષ મહાન વૃક્ષનું શું કરવું જોઈએ તો કે સેવિત્યો સેવન કરવું જોઈએ. કેવા વૃક્ષનું તો કે ફલમ છાયા સમન્વિતઃ ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ મહાન વૃક્ષનું સેવિત્વ્યો સેવન કરવું જોઈએ. યદિ જો દેવાત ફલમ ન અસ્તિ જો ભાગ્યવશાત તે વૃક્ષમાં ફળ ન આવે તો છાયા કેન નિવાર્યતે તો છાયાને કોણ અટકાવી શકે. આપણે જે લીમડો છે તો લીમડાના ફળ આપણે ખાતા નથી પરંતુ લીમડો આપણે શું આપે તો કે છાંયો આપે. એનો છાંયો છે એ ગુણકારી છે. એટલે તમે કોઈ પણ વૃક્ષનું રોપણ કરો એને વાવવાનો પ્રયત્ન કરો તો કેવું ફળ વવાય તો કે ફળ અને છાયાવાળું વૃક્ષ વાવવું જોઈએ એટલે કે એનું સેવન કરવું જોઈએ. અને જો ભાગ્યવશાત એમાં ફળ ન આવે તો એ છાયાને કોઈ અટકાવી શકતું નથી. એ વૃક્ષ છે એ છાંયો તો આપે. એટલે વૃક્ષ છે એ માનવ જીવન માટે કેવું છે તો કે એ આપણા ઉપર ઉપકાર કરનારું છે. કાં ફળ આપશે ફળ નહીં આપે એમાં ભાગ્યવશાત કોઈ કુદરતી રીતે જો એમાં ફળ નહીં આવે તો એ આપણે છાંયો તો આપશે જ. ફરી એક વખત ફલમ છાયા સમન્વિતઃ ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ સેવિત્યો મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ જો દેવાત ફલમ ન અસ્તિ જો ભાગ્યવશાત તેમાં ફળ ન આવે કુદરતી રીતે તેમાં ફળ ન આવે તો છાયા કેન નિવાર્યતે છાયાને કોણ અટકાવી શકે. તમારે શ્લોક લખવાનો છે અન્વય લખવાનો છે ત્યાર પછી શું લખવાનું છે તો કે શબ્દાર્થ અને પછી તમારે ભાષાંતર છે એ લખવાનું છે. ફરી એક વખત ભાષાંતર બોલ દઉં. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો દેવાત ફલમ ન અસ્તિ જો ભાગ્યવશાત તેમાં ફળ ન આવે તો છાયાને કોણ નિવારી શકે. હવે આપણે જોશું ત્રીજો જે શ્લોક છે તે. એની અંદર માણસે પ્રયત્નો કરવા જોઈએ અને પ્રયત્નપૂર્વક જે કાર્ય કરેલું છે તે કેટલું સફળ થાય તેની વાત કરવાની અંદર વાત કરવામાં આ શ્લોકની અંદર આવી છે એ આપણે જોઈએ.
ત્રીજો જે છે તે એની અંદર આરોપીયતે એટલે આરોપણ કરવું, શીલા શૈલે યત્નેન મહતા યથા. નિપાયતે ક્ષણે નાદ તથા આત્મા ગુણ દોષયો. આ થઈ ગયો શ્લોક. હવે એનું શું કરશું તો કે આપણે અન્વય લખવાનો છે. તો એની અંદર યથા, યથા એટલે શું થશે? જેમ. યથા મહતા યતનેન, યથા મહતા યતનેન શીલા શૈલે આરોપયતે. ક્ષણે નાદ નિપાતયતે તથા આત્મા ગુણ દોષયો. હવે શબ્દાર્થ જોઈએ. યથા, યથા એટલે શું થશે તો કે યથા એટલે થશે જેમ. યથા. ત્યાર પછી મહતા યતનેન શીલા શૈલે. હવે જોતા જઈએ. યથા એટલે શું થશે? જેમ. મહતા એટલે ખૂબ અથવા મોટા. યત્નેન પ્રયત્નથી. શિલા એટલે પથ્થર. પર્વત. ત્યાર પછી બીજા જોઈએ. ક્ષણ આરોપયતે એટલે આરોપણ કરી શકાય અથવા ચઢાવી શકાય. ક્ષણનાદ નિપાત્યતે. ક્ષણનાદ એટલે પળ વારમાં. નિપાત્ય એટલે નીચે પાડી શકાય. અને આનું છે તથા. તથા એટલે તેમ. થશે તેમ. હવે જોઈએ તો આની અંદર આરોપ્ય શિલા શૈલે યત્નેન મહતા તથા નિપાત્ય ક્ષણનાદ તથા આત્મા ગુણ દોષયો. હવે યથા મહતા યત્નેન જેમ
ખૂબ મહેનત કરવાથી અથવા ખૂબ પ્રયત્ન કરવાથી, યત્ન અને પ્રયત્ન અથવા અહીં આવશે મહેનત, ખૂબ મહેનત કરવાથી શિલા, શિલા એટલે પથ્થર, પથ્થરને શૈલે, શૈલે એટલે પર્વત પર આરોપીયતે ચડાવી શકાય છે. યથા મહતા યત્ને શિલા શૈલે આરોપીયતે, ખૂબ મહેનત કરવાથી પથ્થરને પર્વત પર ચડાવી શકાય છે. ક્ષણનાદ નિપાયતે, અને પળવારમાં ત્યાંથી નીચે પાડી શકાય છે. આપણે ગિરનાર ઉપર કોઈ મોટો પથ્થર લઈ અને ચડાવ્યો હોય તો ખૂબ મહેનત કરો એટલે આખા દિવસની અંદર અથવા 2 દિવસની અંદર તમે ચડાવી શકો, પણ એને નીચે પાડવા માટે શું કરવું પડે? તો કે પળવારની અંદર, ક્ષણનાદ નિપાયતે, ત્યાંથી ક્ષણવારની અંદર એ પથ્થરને તમે નીચે નાખી શકો. એટલે યથા મહતા યત્ને, ખૂબ મહેનત કરવાથી શિલા શૈલે આરોપયતે, પથ્થરને પર્વત ઉપર ચડાવી શકાય છે. ક્ષણનાદ નિપાયતે, અને ક્ષણના વારમાં જ, પળવારમાં જ તેને ત્યાંથી નીચે પાડી શકાય છે. તથા તેવું જ કોનું છે? તો કે આત્મા ગુણ દોષો, તેવું જ આપણા આત્માના ગુણ અને દોષનું છે. આત્મા, આપણો જે આત્મા છે એને ગુણ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે, પરંતુ એને દોષ પળવારની અંદર લાગી જતો હોય છે. રામ બનતા તમારે 20 વર્ષ લાગે, પણ રાવણ તમે 20 સેકન્ડની અંદર બની જાઓ છો. એટલે કે સારું કામ કરતાં સમય લાગતો હોય, કોઈ મોટી ઇમારતનું સર્જન કરવા માટે ઘણો સમય લાગે, પણ એ ઇમારતને નીચે પાડી દેવી હોય તો ક્ષણવારની અંદર પડી જતી હોય છે. એટલે ખરાબ કામ તમે સેકન્ડની અંદર કરી શકો. એટલા માટે યથા મહતા યત્ને શિલા શૈલે આરોપયતે, ખૂબ મહેનત કરવાથી પથ્થરને પર્વત ઉપર ચડાવી શકાય. ક્ષણનાદ નિપાયતે, અને પળવારમાં ત્યાંથી તેને નીચે પાડી શકાય. તથા તેવું જ કોનું છે? તો કે આત્મા ગુણ દોષયો, આત્માના ગુણ અને દોષનું છે. હવે આપણે આવશે ચોથો. આ 3 શ્લોક છે તમારે ફરજિયાત પાકા કરવાના છે, અને પરીક્ષાની અંદર 7મા પદ્યમાંથી એક અર્થ વિસ્તાર હશે, એક અનુવાદ હશે, અથવા એના પ્રશ્નો હશે. હશે અને હશે જ, એટલે ખાસ આ કાવ્ય છે છોડવાનું નથી. આમ તો 7 શ્લોક છે, તમે પાકા કરી લેજો. હવે આપણે જોઈએ ચોથો. ચોથાની અંદર ક્ષણે હૃષ્ટ, ક્ષણે તુષ્ટ, હૃષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી આ ઉગ્રહ કરેલો છે, ડ નથી, પ્રસાદ અપી વાંચવાનું છે. ભયંકર. હવે આમાં કોઈ અન્વય છે નહીં, એટલે સીધા શબ્દાર્થો આવશે. ક્ષણ, ક્ષણે એટલે પળ વારમાં. હૃષ્ટ એટલે ગુસ્સે થતો. તુષ્ટ એટલે સંતોષ પામતો. અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળા મનુષ્ય. ત્યાર પછી પ્રસાદ અપી, પ્રસાદો અપી એટલે થશે
પ્રસાદો અપી એટલે કૃપા દયા પણ કેવી હોય? ભયંકર હોય. હવે આપણે જોઈએ. ક્ષણે રૂષ્ટ પળવારમાં ગુસ્સે થતો, ક્ષણે તુષ્ટ પળવારમાં સંતોષ પામતો, રૂષ્ટ તુષ્ટ ક્ષણે 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 એટલે કે પળપળવારમાં ગુસ્સે થતો ને સંતોષ પામતા અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળા મનુષ્યની પ્રસાદો અપી ભયંકર અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ દયા પણ કેવી હોય? તો કે ભયંકર હોય છે. માણસ છે પળવારની અંદર ગુસ્સે થઈ જતો હોય, પળવારની અંદર સંતોષ પામતો હોય એટલે કે ખુશ થઈ જતો હોય. આવું સંતોષ પામતો અને ગુસ્સે થતો વારંવાર અવ્યવસ્થિત ચિત્તવાળો મનુષ્ય છે એની દયા પણ કેવી હોય? તો કે હંમેશને માટે ભયંકર હોય છે. એટલે ફરી એક વખત ક્ષણે રૂષ્ટ પળવારમાં ગુસ્સે થતો, ક્ષણે તુષ્ટ પળવારમાં સંતોષ પામતો, ક્ષણે ક્ષણે પળવારમાં એટલે કે વારંવાર રૂષ્ટ તુષ્ટ વારંવાર ગુસ્સે થતો અને સંતોષ પામતા અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળા મનુષ્યની પ્રસાદો આપી દયા પણ કેવી હોય? ભયંકર હોય છે. એટલે પળપળવારમાં માણસ પોતાનું રૂપ બદલતો હોય આવા માણસથી ખરેખર હંમેશા ચેતીને રહેવું જોઈએ. એટલે આની દયા પણ માણસને ભયંકર લાગતી હોય છે. હવે આપણે આગળના લેક્ચરમાં બીજા જે 3 શ્લોકો છે એ જોશું.